જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને. અત્યારે આપણે જોબ જવા નીકળી ગયા છે, મસ્ત તૈયાર થઈને. અત્યારે સવારના વાગ્યા છે 11 વાગે આપણે જોબ જઈશું. હું તો રોજ ચાલતો જ જાઉં છું કેમ કે મારું નજીક જ થાય છે જોબ. અહીંયાથી મારા ઘરેથી 2 કિલોમીટર જેવું ખાલી ફરક પડે. 2 કિલોમીટર આપણે ચાલતા જઈએ, એમાં ગાડીઓ વાડીઓ બધું થઈ જાય આપણે. અને ઘણા લોકો મને પૂછતા હતા કે તમે એકચ્યુઅલ કયા ગામના છો, તો એકચ્યુઅલમાં હું ચુનેલ ગામનો છું. મારું ગામડું ચુનેલ છે, રહું છું ચુનેલમાં. અને અત્યારે તો અમદાવાદમાં જ રહું છું. અહીંયા જોબ કરું છું ને સ્ટડી કરું છું, બધાને ખબર જ હશે. અને તમને એક ખાસિયત કહું ચુનેલ ગામની. ચુનેલ ગામમાં આપણે છે ને હનુમાન દાદાનું મંદિર જે છે ને એ બહુ પ્રખ્યાત છે એકદમ. ત્યાં સાચી શ્રદ્ધાથી અને સાચા મનથી તમે ત્યાં આગળ કોઈ બી વસ્તુ માગશો ને તો હનુમાન દાદા તમારી એ ઈચ્છા પૂરી કરી દેશે, એની ગેરંટી છે ચુનેલ ગામમાં. એટલે એ મંદિર બહુ જ ફેમસ છે. તો કદાચ એ બને શક્ય હોય તમે આજુબાજુ નજીક રહેતા હોય તો એકવાર ચુનેલ ગામમાં હનુમાન દાદાના દર્શન એકવાર કરજો. મારો સાચું અનુભવ કહું ને તો એક 5 મિનિટ ખાલી ત્યાં દર્શન કરો ને 5 મિનિટ ત્યાં બેસો, તમને શાંતિનો અનુભવ એવો થશે ને. અને તમારા જેટલા બી તમારા દુઃખ છે ને અંદર એ બધા ગાયબ થઈ જશે. એકવાર ખાલી 5 મિનિટ તમે શાંતિથી ત્યાં બેસો. અને ત્યાં કહેવાય છે કે ત્યાં જાગૃત હનુમાન દાદાની મૂર્તિ છે. તો હું કહું ને તો સાચેકમાં એકવાર તમારા જો બધા દુઃખ દૂર કરવા હોય ને તો ત્યાં એકવાર જજો. કેમ કે મેં તો ઘણી બધી વસ્તુ ત્યાં એક્સપિરિયન્સ કરી છે અને મારી જોડે રિયાલિટીમાં બી એવું ઘણી બધી વસ્તુ થઈ છે. મેં ઘણી બધી વસ્તુ એમને બી કીધી છે દાદાને, અને દાદાએ સંપૂર્ણ પૂરી કરી છે. એકવાર અને જેટલા બી ચુનેલ ગામમાંથી જુએ છે ને, જેટલા બી મારો બ્લોગ જુએ છે એ બધાએ હનુમાન દાદા લખીને જ જવાનું છે, જય હનુમાન દાદા એમને. તો જ્યારે બી હું ચુનેલ જઈશ ને ત્યારે હું દર્શન કરાવીશ આપણા બ્લોગમાં જ.